હેલો ફ્રેન્ડ, ઇલાસ ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે ડી જર્ની સિસ્ટર લંડનથી મારા ઘરે આવવાના છે, તો અમે લોકો એરપોર્ટ લેવા જઈએ છીએ. તો એ પહેલાં રોકિંગ બલવિન્દ્ર ભૈયા એક દિવસ પહેલાં મારા ત્યાં આવેલા હતા અને અત્યારે સવારે અમે ચાની સાથે ફાફડા અને સંભારો છે અને સાથે કઢી છે. તો અમે બધા ફટાફટ નાસ્તો કરી લઈશું અને પછી ડી જર્ની સિસ્ટરને લેવા માટે જઈશું એરપોર્ટ ઉપર. તો ફ્રેન્ડ્સ, નાસ્તો થઈ ગયો છે. હવે એરપોર્ટ ઉપર જવા માટે અમે નીકળી ગયા છીએ અને એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. અત્યારે સવારે 8 વાગેલા છે અને 8:45નું પ્લેન છે લંડનથી ઇન્ડિયાનું. તો અમે અડધો કલાક જેવી રાહ જોઈશું. તો ફ્રેન્ડ્સ, ડી જર્ની સિસ્ટર અને પાયલ એમની ડોટર આવે છે, તો અમે લોકોએ ઘરેથી પહેલેથી જ બુકે લઈ લીધા હતા અને બુકે લઈને બલવિન્દ્ર ભૈયા રાહ જોવે છે દીપાબેનની. તો ફ્રેન્ડ્સ, યુકેની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. પેસેન્જરો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને જે બધા બહાર રિશ્તેદારો બધાના ઊભા છે. કોઈનો ભાઈ આવવાનો હોય, કોઈના દાદી અમ્મા આવવાના હોય, કોઈની બેન આવવાની હોય, કોઈના ફ્રેન્ડ્સ આવવાના હોય, તો બધા સગાવાલા રાહ જોઈને ઊભા છે. એમ અમે પણ દીપાબેનની રાહ જોઈ રહ્યા છીએ, પણ હજી સુધી આવ્યા છે નહીં. દીપાબેન 10 વર્ષ પછી ઇન્ડિયા આવે છે, તો એમના ફેમિલીને બહુ જ ખુશી છે અને સાથે અમને લોકોને પણ બહુ જ ખુશી છે. ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે ઇન્ડિયા આવતું હોય તો એ ખુશીનો પાર અપરંપાર હોય છે એમના ફેમિલીને. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, મને અહીંયાથી દીપાબેન દેખાય છે. હાથ એમને લાંબો કર્યો, હા બસ એ દીપાબેન જ છે. તો અમે એમનું વેલકમ કરવા માટે ઊભા છીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી દીપાબેન આવી ગયા. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, 10 વર્ષ પછી જ્યારે તમે ઇન્ડિયા આવો તો એ ખુશી કેટલી છલકાય છે એમના મોં ઉપર. એમની ડોટર અને દીપાબેન બહુ જ ખુશ છે. અહીંયા ઇન્ડિયાની ધરતી ઉપર એમને પગ દીધો છે 10 વર્ષ પછી. તો હું વિડીયોગ્રાફર બની છું, અત્યારે વિડીયો ઉતારું છું. તો એમને મને હગ કર્યું સૌથી પહેલાં, પછી બલવિન્દ્ર ભૈયાને હગ કર્યું, પછી મારા હસબન્ડને મળ્યા. બહુ જ ખુશી થઈ અમને દીપાબેનને મળીને. અમે લોકોએ એમને બુકે આપ્યું અને એમનું વેલકમ કર્યું સરસ રીતે. તો ફ્રેન્ડ્સ, હવે દીપાબેન જાય છે આણંદ 10 દિવસ રહેશે. 10 દિવસ પછી પાછા મારા ત્યાં અમદાવાદ આવવાના છે. મારા ઘરેથી આણંદ 15 કિલોમીટર છે, તો અમે ઘરેથી ગાડી બાય કરીને જ ગયેલા. તો એમનો સામાન સરસ રીતે એમની બેગો મૂકી દીધી છે. હવે અહીંયાથી દીપાબેન આણંદ જશે. આણંદથી પછી 15 દિવસ પછી મારા ઘરે આવશે. તો 15 દિવસ થઈ ગયા છે. પાયલ જવાની છે પાછી લંડન, એટલે લંડન મૂકવા માટે પાછા અમે અમદાવાદ એરપોર્ટ ઉપર જઈશું. અને દીપાબેન પાછા આવી ગયા છે મારા ઘરે. ચાય નાસ્તો મેં કરાવડાવ્યો, એમના મમ્મી બી આવ્યા છે સાથે, એમના કાકા આવ્યા છે અને સરસ અમે ફોટા પડાવ્યા, વાતો કરી, એન્જોય કર્યું, એકબીજાને ગિફ્ટ આપી અને બહુ જ મજા કરી. તો ફ્રેન્ડ્સ, તમને મારો જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે.